आचार्य विजय रत्न सुंदर सूरी जी महाराज लिखित पुस्तक जिंदगी तू आटली सस्ती। आ पुस्तक अंतर्गत समस्या અને સમજણ અંતર્ગત આજે આપણે વાત કરીશું। આખી દુનિયાને અંધકારમાં ડૂબાડી દેનાર સૂર્યાસ્ત માણસને દુઃખ નથી આપતો, પરંતુ ઘરમાં 2-4 મિનિટ લાઇટ જાય તો માણસ દુઃખી થઈ જાય છે। આવા તો ઘણા બધા પ્રશ્નો છે કે જેનાથી માણસ દુઃખી થાય છે। તો શું થઈ શકે? સમજુ વ્યક્તિ હોય તે જાણે છે કે સમસ્યા જીવન સાથે જોડાઈ ચૂકી છે, તો તેની પાછળ રડતા રહેવાને બદલે, તેનાથી દૂર ભાગવાને બદલે 3 A સ્વીકારી લેવા। પ્રથમ છે એક્સેપ્ટ, સ્વીકારી લો। શરીરમાં ગંભીર રોગ થયો છે, ધંધામાં નુકસાન થયું છે, પત્ની કે પુત્ર માનતો નથી, સ્વીકારી લો। ટૂંકમાં અણગમતી પરિસ્થિતિ કે વ્યક્તિને બદલી નાખવા કોઈ પણ પ્રયાસ કરવા છતાં સફળતા નથી મળતી, તો એક કામ કરો, તમે તમારા મનથી તે બાબતને સ્વીકારી લો। બીજા નંબરે છે એડજસ્ટ, અનુકૂલન। આપણે જોઈએ છે કે ઉનાળો શિયાળામાં આપણે મનુષ્ય તરીકે વસ્ત્રોમાં પરિવર્તન લાવીએ છીએ। ઠંડી વધારે છે તો સ્વેટર કે ધાબળો લઈને આપણે પરિસ્થિતિ અનુકૂળ થઈએ છીએ। બસ તેવી જ રીતે આ જીવન જીવવા માટે આવી કળાઓ હસ્તગત કરવી। એક્સેપ્ટ પ્રથમ નંબર, એડજસ્ટ બીજો નંબર, અને ત્રીજો નંબર જે છે તે એચીવ। સમસ્યા માણસ માટે અવરોધક નથી, તે સહાયક છે। સમસ્યા માણસને નિરુત્સાહી નથી કરતી, પરંતુ ઉત્સાહથી લબાલબ કરે છે। સમસ્યા માણસને તોડી નથી નાખતી, પણ મજબૂત બનાવે છે, તેવી સમજ કેળવવી જોઈશે। કુંભાર દ્વારા આગમાં ધકેલાતો ઘડો આગને એક્સેપ્ટ કરી લે છે। આગમાં તે પોતાની જાતને એડજસ્ટ કરી છે અને પછી તેના ફળ સ્વરૂપે તે એચીવ થાય છે, એ મજબૂત બને છે, ઉપયોગી બને છે। જો આ કુંભારના ચાકડા પર તૈયાર થઈ જતો ઘડો જો આગના વિકરાળ સ્વરૂપને સમસ્યા માની લે અને તેનાથી દૂર ભાગવા પ્રયત્ન કરે તો, તે પડી જવાનું, તૂટી જવાનો નિશ્ચય કરે તો તે ઘડો બનશે ખરો? બસ આ જ સમજ, આ સમજણ આપણા મનમાં પેદા થશે।